કોઈ સાધુ થવાની રજા માંગે કે કોઈ સૈનિક થવાની રજા માંગે ત્યારે એને આંસુડા પાડીને રોકવો નહીં, એની પીઠ થાબડીને એમ કેવું જા. એના એક ટીપે પછી 100 યુવાનો અને એક સાધુ લાખો મુમુક્ષુઓને તૈયાર કરે છે. એટલે આપણા કવિઓ એમ કીધું, મમત મૂકીને મરદો હાલ્યા, મમત મૂકીને મરદો હાલ્યા, ગળમાં ધર્મને કાજ ચડે, બોલા જપ જોતા સંગયમ જોતા રંગ રજ પોતા રાજ ચડે. એટલે આવી રીતે ભક્તિનો માર્ગ સુરવીરતાનો માર્ગ છે. અને આ માર્ગ ઉપર કોઈ જાતો હોય ને ત્યારે એને મોરા વચન કહેવા નહીં. સ્વામિનારાયણ ભગવાન વચનામૃતમાં એમ કહે છે કે મોરી વાત કરે એના મોઢાની વાત ન સાંભળવી. વાત કહેવાય જાય કે સંભળાઈ જાય ત્યારે એક ઉપવાસ કરવો. કોઈ એમ કહે ભક્તિ કરવી આપણાથી થોડી થાય, એ તો સાધુ સંતોના કામ. પૂજા કરવી આપણાથી, એકાદશી રહેવી આપણાથી થોડી રહેવાય, એ તો પૂર્વના પુણ્ય હોય તો થાય. આવી મોડી વાત કરે તો ઉપવાસ કરવા પડે. શું કામ ન થાય? અમારા ગુરુજનોએ અમને આવા પિયુષ પાયા છે. આજના દિવસે મારે યાદ કરવા પડે પરમ પૂજ્ય નારાયણ સ્વામીનું મંડળ અને અમારા ગુરુજી પરમ પૂજ્ય શાસ્ત્રી સ્વામી, આ બંને ગુરુભાઈ અને અમારા દાદા ગુરુ પરમ પૂજ્ય ભગવત સ્વરૂપદાસજી સ્વામી અમને ક્યારેય મોરી વાત નથી કરી.